ભલે ને પીએચડી થયેલા હોય કે એજ્યુકેટેડ થયેલા હોય, પણ એ વ્યક્તિ જે કુળમાં જન્મ્યા હોય, જેની સાથે રહેતા હોય ને, જે કુળમાં જન્મ્યા હોય, તો કોઈક વાર એ કુળનો એકાંત શબ્દ પણ એની વાણીમાં આવી જાય. જેની સાથે રહેતા હોય, જેનો સંગ કર્યો હોય, એની મિત્રતાનો પ્રભાવ પણ એ વ્યક્તિમાં આવી જાય. કહ્યું ને, જેને વારંવાર ગુસ્સો આવતો હોય ને, ભલે મોટી મોટી વાતો કરે, મને ગુસ્સો નથી આવતો, પણ ગુસ્સાને જોવાની બે વસ્તુ છે. ક્યાં તો એ વ્યક્તિની આંખ જોઈ લેવી, ક્યાં તો એનું નાક જોઈ લેવું. અંદર ગુસ્સો પ્રગટ થાય ને બહાર ના નીકળે, એટલે સૌથી પહેલા એ બોલે એટલે બોલવા એને બોલે એટલે એની વાણીમાં એનું નાક ફૂલવા મળે. એનું નાક ફૂલ સમજવાનું અંદરથી ગુસ્સો તો છે, કાં તો એની આંખ પરથી ખબર પડે. વ્યક્તિ ભલે ને ગમે તેટલી જ્ઞાની ને ગમે તેટલી એજ્યુકેટેડ હોય સાહેબ, પણ ભગવદ અનુગ્રહ ને ભગવત શરણાગતિ વગર ભગવાન એ વ્યક્તિમાં વિવેક આપતા નથી. રાધાજીની શરણાગતિ અલગ છે, મીરાની શરણાગતિ અલગ છે, ગોપીજનોની શરણાગતિ અલગ છે. કહ્યું ને, એક વાર ઉદ્ધવ અને સુદામા બંને કૃષ્ણને મળવા આવ્યા. ભગવાને ઉદ્ધવજીને કીધું સામે બેસો, અને સુદામાને કીધું મારી બાજુમાં. ઉદ્ધવ તો પીએચડી અને બહુ ભણેલા ને પાછું ખોટું જલ્દી લાગે. સામાન્ય વ્યક્તિ, નિર્દોષ વ્યક્તિ, જેને માનની બહુ પડી નથી ને, તમે જોજો, એને બોલાવો તોય શું, ના બોલાવો તોય શું, એને વેલકમ કરો તોય શું, ના વેલકમ કરો તોય શું. પણ જેને ખોટી વાવા કરવાની ટેવ હોય કે વાવા લેવાની ટેવ હોય ને, એના સમય સમયે સ્વરૂપ બદલાય. એટલે ભગવાને ઉદ્ધવજીને કહ્યું તમે ત્યાં બેસો, સુદામાને કહ્યું મારી બાજુ. ઉદ્ધવ તો બધો વિદ્વાન પાછા, અને કહ્યું ને, જે બહુ બનેલા હોય ને, બહુ એજ્યુકેટેડ હોય ને, ભગવાનની ભૂલ કરે સાહેબ. બે પ્રકારના માણસો, એક તો વધારે એજ્યુકેટેડ હોય તોય દુઃખ, અને અધૂરું હોય અને નથી એને પણ ઘણી વાર એવું હોય કે મને બધી જ ખબર છે. અને ઘણી વાર હોય અમારી સાથે જ અમુક રહેતા હોય ને, તો ઘણા યજમાન પૂછે કે તમારા કરતા એ વધારે જાણે, હું આ કહું એ વધારે જ જાણે. એ અમારા કરતા વધારે, મને કહું એ વધારે જાણે છે એટલે એ બરાબર છે, હું મારી જગ્યાએ બરાબર છું. પછી જ્યાં સુદામાજીએ વંદન કરીને વિદાય લીધી, એટલે ઉદ્ધવજીએ પૂછ્યું પ્રભુ મને સામે કેમ બેસાડ્યા, સુદામાને નજીક કેમ બેસાડ્યા? ભગવાને કીધું ઉદ્ધવ, નિકટમાં સ્થાન બધાને અપાય, હૃદયમાં સ્થાન તો કોઈકને જ અપાય. નિકટમાં સ્થાન તો બધાને અપાય, પણ હૃદયમાં સ્થાન એને જ મળે છે જે માગવાથી મળતું નથી, બોલવાથી મળતું નથી, દેખાડો કરવાથી મળતું નથી, ખોટી સેવા કરવાથી મળતું નથી, મસ્કા પાલિશ કરવાથી, વાવા કરવાથી મળતું નથી. એ તો ખબર જ હોય, અને કવડે એને જરૂર છે એટલે આમ કરશે.
કારણ કે અનન્ય શરણાગતિ અને હૃદયમાં સ્થાન મેળવવું એ વ્યક્તિ પર ડિપેન્ડ નથી, તમે જેને પ્રેમ કરો છો એની શરણાગતિ પર ડિપેન્ડ છે સાહેબ. બાકી વાતો તો બધા જ કરે, હું બહુ નજીક છું, આમ છે તેમ છે.